વર્તમાન ન જતું રહે. બાપુ કબીર સાહેબને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વર્ગ અને નરક વિશે આપના વિચારો કહો. અને એ સાહેબ ન બોલ્યો, કબીરદાસ આવું બોલ્યો. કબીરદાસ જી પણ ન લગાડ્યું. કબીરદાસ સ્વર્ગ અને નરક વિશે આપનો અભિપ્રાય આપો, આપનો વિચાર શું છે સ્વર્ગ નરક વિશે? તો કબીર સાહેબ કહે, અહીંથી પોટલા બાંધીને ઘણા ગયા છે સ્વર્ગમાં, પણ કોઈ આવીને ખબર નથી આપ્યા કે સ્વર્ગ કેવું છે, એટલે હું શું કહી શકું? હું કબીરની બે પંક્તિ છે, લદાય અહીંથી બધું લઈને ઘણા પ્રતિષ્ઠા લઈને, ઘણા પૈસાનો અહંકાર લઈને, ઘણા પદ અને ખબર નહીં કેટલું લઈને ઘણા ગયા, પણ જે ગયા છે એ કોઈ આવ્યા નથી. તો કેમ હું નક્કી કરું કે ભાઈ સ્વર્ગનો પરિભાષા, સ્વર્ગ માટેનો શું વિચાર રજૂ કરું? આવો જ પ્રશ્ન તુલસીદાસજીને પૂછાય વિનય પત્રિકામાં. વિચારનું બહુ મહત્વ છે સાહેબ, પણ એ કયા વિચાર પાંદડા, મારે આપને કહેવા છે વિચારોના કેટલા પાંદડા છે. પર્ણ અનેક ઘને. તુલસીદાસજી વેદ પાસે સ્તુતિ કરાવે, એમાં કહે છે ષટકંદ શાખા પંચબીસ, અને અગણિત પર્ણ છે, અગણિત પર્ણ છે. તો તુલસીદાસજીને કોઈએ પૂછ્યું, આ છે ને તુલસીદાસજી સગુણવાદી હતા, કબીર સાહેબ નિર્ગુણી હતા, એમાં ખોટા સંઘર્ષો એ કાળમાં લોકોએ ઊભા કર્યા છે. એટલા માટે હું તોડવા માંગુ છું કે આ પંથ નથી, આ એક મોટો રાજમાર્ગ છે. કબીર સાહેબના વિચારો. તુલસીદાસજીને પણ કોઈએ પૂછ્યું. મારે તો બાપુ આ કબીર વર્ડનું એક મારા મનમાં કાયમ પહેલું રહે, એટલા માટે મેં આનું નામ રાખ્યું કથાનું માનસ કબીર. નહીં તો મારા મનમાં તો ચમકારો એ થયો, માનસ તુલસી કબીર. મારે તો આ બંનેને જોડવા, એ કાંઠે કબીર